નમસ્કાર. લેખનું નામ છે બાળકોની માનસિકતા. લેખક છે સોનલ જોશી. વંચન સ્વર છે અંજનાબેન શાહનો. બાળકોની માનસિકતા. હમણાં થોડા જ દિવસ પહેલા એક શિક્ષક સાથે મળવાનું થયું અને એમણે પૂછ્યું કે તમે શું કરો છો. મેં કહ્યું હું 9 વર્ષ સુધી એક શાળામાં કાઉન્સિલર તરીકે હતી અને હવે હું મારી પોતાની સાયકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. તેમને નવાઈ લાગી. એમણે પૂછ્યું 9 વર્ષ સુધી શાળામાં? મેં કહ્યું કેમ, તમારી શાળામાં કોઈ સાયકોલોજીસ્ટ કે કાઉન્સિલર નથી? હવે તો દરેક શાળામાં કાઉન્સિલર હોવો એ ફરજિયાત છે. એમણે કહ્યું હા, એવો નિયમ તો છે, પણ તેમાં માટે ગવર્મેન્ટ ગ્રાન્ટ આપતી નથી. એટલે લગભગ ઘણી શાળાઓમાં એક સિનિયર શિક્ષકને કાઉન્સિલરની જગ્યાએ સહી કરાવી દેવાય છે. આ જ કારણે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા અને શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય વિશે નિષ્કાળજીપણાનું વલણ અપનાવાય છે. માનસિક સ્વાસ્થ્ય એ આજના જમાનામાં અતિશય મહત્વનું બની ગયું છે. તો શું એ પહેલા પણ જરૂરી નહોતું? જરૂરી હતું અને હંમેશ માટે છે. પણ જ્યારે આપણે આજની વાત કરીએ છીએ ત્યારે આપણે આજ એ કાલથી કેવી રીતે જુદું છે એ સમજવું પડશે. આજે આપણે ટેકનોલોજીની ખૂબ જ નજીક છીએ અને પ્રકૃતિથી ખૂબ દૂર થતા જઈએ છીએ અને માટે જ દરેકના જીવનમાં તાણ તણાવ ખૂબ વધી ગયા છે. આ તાણ અને તણાવ કઈ રીતે દરેકના જીવનમાં વધી ગયા છે એ વિશે આપણે કોઈ બીજી વાર વાત કરીશું. પણ આજના આ તાણ તણાવની દુનિયામાંથી બાળકો પણ દૂર નથી. બાળકોની દુનિયામાં નિખાલસ અને સુંદર હોવી જ જરૂરી છે, પણ એ તેવી જ એમ માનવું જરૂરી નથી. બાળકોની દુનિયા પણ આપણે જ્યારે બાળકો હતા તે કરતાં ઘણી જુદી છે અને જુદી થતી જાય છે, જેને આપણે આજે જેન ઝેડ ના નામે ઓળખીએ છીએ. આજે માણસોના મૃત્યુનું સૌથી મોટું ત્રીજું કારણ એ આત્મહત્યા છે. લગભગ 35% જેટલા લોકો આત્મહત્યાથી મૃત્યુ પામે છે. WHO પ્રમાણે દર વર્ષે લગભગ 1 લાખ વધુ લોકો આત્મહત્યા કરે છે અને તેમાં યુવાનોનું પ્રમાણ વધતું જાય છે. આ બધી વાતનો વિચાર કરવા બેસીએ તો એક વાત સામે આવે છે અને તે એ છે કે માણસ આત્મહત્યા ક્યારે કરે? જ્યારે એને માટે કોઈ જ રસ્તો દેખાતો ન હોય, એવું એને લાગવા માટે એને એની સમસ્યાનો કોઈ જ પર્યાય ન રહે અને એ એટલું નિરાશ થઈ જાય છે કે એને આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો દેખાય નહીં. એ સખત નિરાશામાં જીવતો હોય, પણ એ નૈરાશ્ય અચાનક 1-2 દિવસમાં આવી જતું નથી. એ ધીરે ધીરે વધતું જાય છે અને માટે જ જ્યારે એની શરૂઆત થાય ત્યારથી જ એને ઓળખવું જરૂરી છે. એમ જોવા જાઓ તો આપણે અનુભવી રહેલી દરેક લાગણીઓને સમજવી, ઓળખવી જરૂરી છે અને એ કામ આપણે નાનપણથી જ કરવું જોઈએ. લાગણીઓ જ્યારે સમજી શકાય ત્યારે જ એનું નિયમન, ઇમોશનલ રેગ્યુલેશન કરી શકાય. આ વાત ઉપજત આવતી નથી, શીખવી પડી છે અને શીખવાડી શકાય છે અને શીખવી જરૂરી પણ છે. જે માતા પિતા પોતાના બાળકોને ભાવના, લાગણીઓ ઓળખવા માટે કેળવી શકે છે, શીખવાડી શકે છે, તે બાળકો વધુ સ્વસ્થ બને છે. તેઓ એમની સામે આવતા આવાહનોને ન ઝીલી શકે અને એની સામે લડી શકે છે. આજે દરેક માતા પિતા એટલા સક્ષમ છે ખરા? હવેની બદલાતી કુટુંબ પદ્ધતિમાં બાળકો ઘણીવાર દાદા દાદીનું હું પણ મેળવી શકતા નથી. જ્યારે મા અને પિતા બંને નોકરી કરતા હોય, વ્યવસાયમાં વ્યસ્ત હોય, ત્યારે બાળકો ઘણી એકલતા મહેસૂસ કરે છે. સાથે જ આજના જમાનામાં ફેલાતા રહેલા પ્રલોભનો પણ બાળકોને ઘણા ડિસ્ટર્બ કરતા હોય છે. કેટલીક વખત બાળકોને
ભણવામાં પણ તકલીફ પડતી હોય છે. આવી વખતે માતા પિતાઓની પોતાની બાળકની બીજા બાળકોની સાથેની સરખામણી સતત બાળકોને મૂંઝવતી રહે છે. બાળકોને પોતાની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને સાથે જ એ માતા પિતાની અપેક્ષાઓનો બોજો પણ સહન કરતા હોય છે. આવા અનેક કારણોનું પરિણામ બાળકોના વર્તન ઉપર થતું હોય છે. બાળકોનો ઘણો બધો સમય શાળાઓમાં વ્યતીત થાય છે. શાળાઓમાં તેના વર્ગમાં અને તેની સાથે ભણતા મિત્રો સાથે થતા વર્તનમાં ઘણીવાર ઘણી વાતોનું અવલોકન થઈ શકતું હોય છે. માટે શાળાઓમાં કાઉન્સિલર હોવો ખૂબ જરૂરી છે, જે બાળકોને તેમના વર્તનાત્મક સમસ્યા વગેરે શૈક્ષણિક સમસ્યા સુલઝાવવામાં મદદ કરી શકે. સોનલ જોશી. નમસ્કાર.